ચોમાસા પહેલા જ તંત્રની પોલ ખુલી ગઈ છે। અમદાવાદમાં વરસાદ પહેલા જ પોલ ખુલી ગઈ છે। ગોતાના અંડરપાસમાં ગટરના પાણી ભરાયા છે। ગટર લાઇન તૂટતા અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અંડરપાસની કામગીરીમાં ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે। પાણી નિકાલની કામગીરી કરવા તંત્રની આળસ જોવા મળી રહી છે, કારણ કે આ ગંદુ પાણી જે છે તે રસ્તા ઉપર ફરી વળ્યું છે, જેના કારણે આમ જનતા પરેશાન થઈ રહી છે। ડ્રેનેજ લાઇન તૂટતા આ ગટરનું પાણી રસ્તા પર ઢોળાયું। ચોમાસા પહેલા પ્રજાને હાલાકી ન પડે તે માટે અને ટ્રાફિક વ્યવસ્થામાંથી રાહત મળે, ટ્રાફિકમાં હાલાકીનો સામનો ન કરવો પડે તેવી જ સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ આ કામગીરીમાં ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવતી હોય છે અને આ જ બેદરકારીના ઉદાહરણો પણ ઠેર ઠેર સામે આવતા હોય છે। જ્યારે વંદે માતરમ ગોતા વિસ્તારમાં આવેલા અંડરપાસમાં જે ટ્રાફિકથી ધમધમતો જે વિસ્તાર જેને કહેવામાં આવે છે, ત્યાં ટ્રાફિકથી રાહત આપવા માટે અંડરપાસની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ એક તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પ્રશાસન દ્વારા કામગીરી છે તે ગટર લાઇનના શુદ્ધિકરણ માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। જોકે આ કામગીરીમાં વંદે માતરમ અંડરપાસ પાસે છેલ્લા ઘણા સમયથી કામકાજ ચાલી તો રહ્યું છે, પરંતુ ગટર લાઇન તૂટી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી અહીંયા ભરાતું નજરે પડી રહ્યું છે। તંત્રને તાકીદે ગટરનું પાણી ખાલી કરાવવા માટેની કામગીરી માટેની સૂચના છે જે આપવામાં આવી છે। જનતા તરફથી પણ અહીંયા સ્થાનિકો તરફથી પણ ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી કરશે કોણ અને ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે હાલ અંડરપાસની કામગીરી ચાલી રહી છે અને આ જ કામગીરીમાં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે કામગીરી પણ ઠપ હાલતમાં જોવા મળી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।